નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે રાત્રિના સમયે લુણાવાડા જનરલ હોસ્પિટલની અચાનક મુલાકાત લઈને હોસ્પિટલની ઇમરજન્સી સારવાર વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। તેમણે ઇમરજન્સી વિભાગ આકસ્મિક જરૂરિયાત સમયે આવતા દર્દીઓ અને તેમના પરિવારજનોને સરળતાથી મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી। આ મુલાકાત દરમિયાન કલેક્ટર CV લટા તથા લુણાવાડા પ્રાંત અધિકારી ઉમેશ શાહ ઉપસ્થિત રહ્યા હતા। જનરલ હોસ્પિટલની સરપ્રાઇઝ મુલાકાત બાદ સતત બીજા દિવસે જિલ્લા કલેક્ટરે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી હતી। તેમણે કંટ્રોલ રૂમ ખાતે 24 કલાક ચાલતા મોનિટરિંગ, ઉપલબ્ધ સાધન સામગ્રી અને આપત્તિ સમયે તાત્કાલિક પ્રતિસાદ આપવા માટે સજ્જતાની વિગતવાર સમીક્ષા કરી અને અધિકારીઓને હંમેશા સતર્ક રહી કામગીરી કરવા સૂચના આપી હતી। રિપોર્ટર વીરભદ્રસિંહ સિસોદિયા, મહીસાગર। આજે હવે રાત્રે આકસ્મિક મુલાકાત અમારી બે જગ્યાની કરવામાં આવી છે। એક જનરલ હોસ્પિટલ કોટેજ હોસ્પિટલની, અને ત્યાં એમને સૂચન આપવામાં આવ્યા છે કે ડિઝાસ્ટર માટે જો કોઈ અચાનકથી કંઈ થાય તો આ માટે એમની તૈયારી થવાની છે। એક મોકડ્રીલ પણ એમને રાત્રે કરવાની છે, જેવી કે કોઈ પણ પેશન્ટને કંઈ પ્રોબ્લેમ નહીં આવશે, સ્પેશલી પ્રેગ્નેન્ટ કે કોઈ એવું એમરજન્સી વાળા પેશન્ટ આવે તો। અને બીજું, અહીંયા ડિઝાસ્ટર શાખામાં પણ કંટ્રોલ રૂમમાં પણ જેમની ડ્યુટી છે એમને સૂચન આપ્યા છે કે તકેદારી રાખવાની છે, અને અમારા બધા ઓફિસર્સ એકદમ એક્ટિવલી અહીંયા કામ કરે છે। અને જો કોઈ ઇસ્યુ થશે તો તરત જ અમારા વહીવટી તંત્ર બધું કામ કરવામાં અગ્રસર રહેશે। અને જનતાને પણ હું વિનંતી કરું છું કે હવે રેડ કે ઓરેન્જ એલર્ટ હોય છે જિલ્લામાં બારિશમાં, તો બહાર બિનજરૂરી નીકળવાનું નથી, અને જો કોઈ ઇસ્યુ આવે તરત જ અમારી કંટ્રોલ રૂમ પર કોલ કરીને અમે ઇન્ફોર્મ કરો।